હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ માય ચેનલ. ગુડ ઇવનિંગ. યસ, ગુડ ઇવનિંગ, બિકોઝ અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હું જઉં છું નવરાત્રિની શોપિંગ કરવા માટે. તો હું તમને આજે એક એવું મસ્ત માર્કેટ બતાવું જ્યાં તમને દરેક પ્રકારની ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ ને બધું એક જ જગ્યાએ મળી જવાનું છે. અને હું નથી જઈ રહી લો ગાર્ડન, હું તમને આઈએસસી રોડ પર લઈ જઉં છું, જ્યાં લો ગાર્ડન જેવું જ મસ્ત બધી વસ્તુ મળે છે અને શોપિંગ કરવાની દર વખતે અમને મજા આવે છે ત્યાં. તો આજે હું તમને મારા બ્લોગમાં બતાવું કે આઈએસસી માર્કેટમાં કેટલું બધું મળે છે. તો જો અમે આઈએસસી માર્કેટ પહોંચી ગયા છીએ અને આ બધા મશીન હોય ને તો ચણિયો બનાવે ને કોઈ મસ્ત લાગે. મસ્ત મસ્ત ચણિયા છે. જો અહીંયા જ્વેલરી પણ છે. આ હાથે પહેરવાનું છે એનું કેટલા છે? હા, તો જો આ ચણિયાના 700 રૂપિયા છે. અહીંયા બધા આવા અલગ અલગ પ્રકારના ચણિયા છે. બધા પ્રકારના બ્લાઉઝ છે અને આ 600-600માં ચણિયા છે. તો જો અહીંયા મસ્ત ઇયરિંગ્સ અને ઓર્નામેન્ટ્સ છે. તો મેં 2 ઇયરિંગ્સ ને એક સેટ લીધો છે અહીંયાથી. મસ્ત મસ્ત છે. હું તમને ડિઝાઇન બતાવું. લવજો, બતાવજો ડિઝાઇન. મસ્ત મસ્ત છે બધી. બહુ રિઝનેબલ ભાવ છે. 50 રૂપિયાથી લઈને 170 રૂપિયા સુધીમાં. બલૈયા જોશે? બલૈયા પેલા આગળ કીધા ને. બાવીસોની નહીં, 2200ની તો હતી જ. 2600માં પડે ચણિયાચોળી આખી. જો આ દુપટ્ટા છે અલગ અલગ. નાના બચ્ચાઓની પણ મસ્ત છે ચણિયાચોળી. એ આ બ્લેક ચણિયાનો ભાવ પૂછજો. આ બ્લેક દુપટ્ટો, બ્લાઉઝ ને ચણિયો 2200. તો જો અહીંયા 200-200માં કુર્તા છે. ગાઉન છે શું? આવી જાય અહીંથી માપો ભાભી, અહીંથી માપજો એમને એટલે ખબર પડે. જો લાઈટ બધી બુટ્ટીઓ છે. જાય રહી પણ આ પિંક વાળી. તો બસ હવે માર્કેટ ફિનિશ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો જો અમે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે થાય છે 8:45. તો 8:45 જેવું થઈ ગયું છે અને અમે હાલ જ ઘરે પહોંચ્યા. તો હું તમને બતાવું કે હું શું લાવી છું ત્યાંથી. તો જો હું એક આ ઇયરિંગ્સ લાવી છું, પછી આ ઇયરિંગ્સ લાવી છું અને આ સેટ લાવી છું. બસ હું આટલી જ વસ્તુ લાવી છું. અમે માર્કેટથી ઘરે આવી ગયા છે ને બસ હું આ 2 કે 3 વસ્તુ જ લાવી છું. બીજું બધું કંઈ ખાસ લાવી નથી. ચણિયાચોળી ને બધું ખાસું બધું હતું જે હું તમને બતાવ્યું વિડીયોમાં. એ બધું ખાસું બધું હતું. ગમે પણ ખરા મને, પણ મારે આ વખતે લઈને કોઈ મતલબ નથી. એટલે લેવાની ઈચ્છા થશે તો પાછળથી જો રોનક જોડે જઈશ તો લઈશ. પણ એટલું બધું કંઈ આમ મારે મતલબ નથી લઈને, એટલે મેં લીધી નથી. આ તો મેં એટલે લીધી છે કે ગમે ત્યારે પણ કામ આવે અને મતલબ મને ગમી ગઈ તો મેં લઈ લીધી છે આ. એટલે જોઈએ હવે ચણિયાચોળીમાં ચોલી મતલબ ચણિયા મને ઘણા એવા ગમ્યા, પણ હવે જઈશું આગળ તો જોઈશું કે લેવું છે કે નથી લેવું. કારણ કે મારે ગરબા ગાવા જવાનું નથી એટલે કોઈ મતલબ નથી એ બધું લઈને. અને કહેવાય ને કે
રોજ જવાનું તો એમ બી પોસિબલ થવાનું નથી, મારે પ્રોબ્લેમ છે પગમાં, એટલે તો ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નથી. ચણિયાચોળી લાવું પછી પડી રહે, પહેરવાનું કોઈ કામ આવે નહીં. અને 2200 ને 2500 ને એવો રેટ હતો એનો, એટલે મેં કંઈ એટલી બધી ચણિયાચોળીમાં ફોકસ કર્યું નથી આ વખતે. બસ જોવા જ ગયા હતા અમે બજાર. અમે ત્રણેયમાંથી કોઈએ નથી લીધા. મારા ભાભીએ બી નથી લીધું, મારી બેને બી નથી લીધી, મેં બી નથી લીધી. કારણ કે અમને જે ગઈ સાલ અમે 2 લીધી હતી ને ચણિયાચોળી, એવી જ હતી એ બધી. મતલબ એટલું બધી કંઈ આમ કહેવાય ને કે ડિફરન્ટ નથી. આમ જેવી અમારી જોડે છે એવી જ હતી. તેમાં બીજો કલર લઈને કોઈ મતલબ નથી. એટલે અમે ત્રણેયમાંથી કોઈએ ચણિયાચોળી નથી લીધી. બસ આવી રીતે ઇયરિંગ્સ ને નેકલેસ ને હાથે પહેરવાનું લેવું હતું, પણ એ નહોતું. પેલા જે બલૈયા આવે ને, પણ એમાં પેલું જે ઊનનું ચોંટાડેલું હોય ને બધું ઉખડી ગયેલું હતું, એટલે એટલી કંઈ મજા આવી નહીં. એટલે બીજું કાંઈ લીધું નથી. અને ગરબામાં તો હવે જોઈએ કેવું થાય છે. કદાચ ઈચ્છા થાય તો મારે લો ગાર્ડન પણ જવાનું છે, તો હું એનો વ્લોગ પણ તમને લોકોને બતાવીશ. તો જો હવે અત્યારે વાગી ગયા છે 10, અને હું થોડીક વાર આડી પડી હતી તો દેખાય અડધી હું ગમા છું. પણ હવે આવી ગયા છે રોનક, તો આપણે કરી દઈએ એમનું જમવાનું. તેમને કરવાનું છે સેવ મસાલાની સબ્જી. તો હવે આ વહેલી ના બનાવાય એટલે એમની રાહ જોતી હતી. મમ્મી પપ્પાએ એમને તો ખાઈ લીધું છે, એટલે હવે બસ સબ્જી બનાવી દઉં, પછી એમને જમવાનું આપી દઈએ એટલે આપણે ફ્રી. આમ થાક લાગી ગયો ને તો ઊંઘ ચડી ગઈ હતી ને, થોડીક વાર આડી પડી તો આમ ઊંઘ આવી ગઈ એમ. પણ હવે આવ્યા એટલે જાગી ગઈ હું. અને હવે બનાવું એમના માટે રસોઈ. પહેલાં હાથ બાથ ધોઈ નાખીએ, પછી બધું રેડી જ છે, બસ ખાલી સબ્જી બનાવવાની છે. 5 કે 10 મિનિટમાં સબ્જી રેડી. તો ચલો ફટાફટ આપણે સબ્જી બનાવીએ. સેવ મસાલાની સબ્જીમાં છે ને એટલું બધું કંઈ જોઈએ નહીં. એમાં જોઈએ પહેલાં તેલ મૂકી દેવાનું. આ 2 ડોકલી તેલ મૂક્યું મેં. પછી તમે ઘરમાં જે કહેતા પરી કે ડોકલી કે ચમચી કે ગમે તે. તેલ મસ્ત ગરમ થાય એટલે આમાં નાખી દેવાનું જીરું. ઊંઘમાં છું ને એટલે થોડાક નખરા કરીશ, તમે લોકો સહન કરી લેજો. તો આપણે જીરું નાખી દીધું છે. તેલ આવી જાય એટલે અંદર ચોપ કરેલી ઓનિયન નાખી દઈશું. તો તેલ આપણું આવી ગયું છે એટલે પહેલાં આપણે એમાં નાખીએ થોડીક હિંગ. પછી નાખીએ ઓનિયન. પછી ઓનિયનને થોડીક સાંતળવાની, એક નોર્મલ. એમાં નાખીશું થોડુંક મીઠું. મીઠું નાખી દીધું છે સ્વાદ અનુસાર. મતલબ એટલું બધું કંઈ નાખ્યું, હજી પાછળથી થોડુંક નાખીશું. તો જો હવે ડુંગળી સતરાઈ ગઈ છે, તો એમાં આપણે હળદર અડધી ચમચી છે, કારણ કે એક જ જણનો સબ્જી બનાવવાની છે. મરચું થોડું તીખું, કારણ કે રોનકને તીખું ભાવે છે. જીરું 1 ચમચી. ઓકે, અને હવે પાણી નાખી દઈશું. ડન. તો હું તમને લોકોને બતાવું. પાણી આવી રીતે નાખીને એને ઉકળવા દેવાનું. એકદમ ઓછી ક્વોન્ટિટીમાં પાણી થઈ જાય ને એકદમ થોડુંક પાણી, ત્યાં સુધી આ ઉકળવા દેવાનું. પછી એની અંદર નાખી દેવાની આ સેવ. તો થઈ ગયું સેવ મસાલાની સબ્જી. મોસ્ટ બધું પાણી ઉકળી ગયું છે એટલે હવે નાખી દઈએ આપણે અંદર સેવ મસ્ત મજાની. એમ થોડી કરીએ જ કરવાની, ના કરીએ જ નહીં કરવાની. તો જો ગાઈસ, હું તમને હવે સબ્જી બતાવું કે કેવું લાગે છે. સબ્જી બની ગયા પછી આપણું સબ્જી કેવું મસ્ત થઈ ગયું છે, હું તમને લોકોને બતાવી દઉં. જસ્ટ વેઇટ અ મિનિટ.
તો જો આપણું સબ્જી રેડી છે. આપણી જોડે કોથમીર પડી હોય તો થોડીક નાખી દેવાની. અમારી જોડે અત્યારે કોથમીર પતી ગઈ છે એટલે હું આમ જ શાક આપી દઉં છું રોનકને. મસ્ત ઉકળી ગયું છે અને સેવ મસાલા શાક રેડી છે આપણું. સેવ મસાલાનું શાક ને ભાખરી રેડી છે. ટીંટાઈ કેવી છે સબ્જી? જોરદાર હવે જોરદાર. ખાલી મોસ્ટ ફેવરેટ શાક છે રોનકનું. તો ચલો અમે બંને જમી લઈએ. મારે પણ ભૂખ તો નહીં પણ થોડુંક ખાઈ લઈએ નકર ભાઈ મારે છે મને પછી. ચાલો હું મારા રૂમમાં ઉપર આવી ગઈ છું અને મને નીચેથી થોડીક ઊંઘ આવતી હતી એટલે રોનક ગયા છે કામથી બહાર. તો આપણે આવી ગયા છે ઉપર. તો આપણે ફટાફટ સૂઈ જઈએ. અને રોનક ખબર નહીં કેટલા વાગે આવશે તો કોઈ નક્કી નથી. અને આજના વ્લોગને એન્ડ હું બસ અહીંયા જ કરું છું. તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો, અમારું નવરાત્રિનું કલેક્શન પસંદ આવ્યું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.